ધાનપુર ભીલ સમાજનો મેળો ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। ધાનપુર તાલુકાના માર્કેટિંગ ગ્રાઉન્ડ ખાતે ભીલ સમાજનો મેળો યોજાયો હતો, જેમાં શિક્ષણ કેબિનેટ મંત્રી અને ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર મેળામાં આવતા ધાનપુર ભીલ સમાજનું પંચ દ્વારા મહેમાનોના ઢોલના તાલે કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સ્વાગત કાર્યક્રમમાં કુબેર ડિંડોરને ભીલોની પાઘડી બાંધી ઝુલડી પહેરાવી તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરને પણ ભીલો સમાજની પાઘડી બાંધી તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે આજના ભીલ સમાજ પંચના મેળામાં આદિવાસી સમાજમાં દહેજ, દારૂ અને ડીજેના દૂષણને બંધ કરવા માટે ગામે ગામથી આવેલા પટેલ, પૂજારા, તડવી સરપંચો, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યોના ભાવપૂર્વક અપીલ કરી છે। આજે ભીલ સમાજ પંચ ધાનપુર જે તાલુકો છે એમાં અમારા બધા જ સમાજના આગેવાનો, વડીલો, માતા બહેનો, પટેલ, પૂજારા, સરપંચ મિત્રો અને જે તમામ રાજકીય પાર્ટીના આગેવાનો બધા મળ્યા અને મૂળ મુદ્દો માત્ર એટલો સમાજ સુધારણો છે। સમાજમાં જે થઈ રહેલા મોટા ખર્ચાઓ છે અને ખોટી કેટલીક જે પરંપરાઓ છે એને દૂર કરવા માટેની એની ચર્ચા વિચારણા કરી। સમાજના વડીલો જે આવ્યા છે એમને માર્ગદર્શન આપ્યું। બધાએ નક્કી કર્યું છે કે હવે આપણે મુખ્ય ધારામાં આવવું જોઈએ અને જે કંઈ સમાજની આપણી બંધીઓ છે, દહેજ, દારૂ અને ડીજે સદંતર બંધ થાય અને દહેજ પ્રથા નાબૂદી થાય અને કન્યાનું, દીકરીઓનું લગ્ન સારી રીતે આપણે કરીએ અને સવિશેષ સમૂહ લગ્ન તરફ બધા જોડાય। સમૂહ લગ્ન તરીકે પણ અમે બધાએ વાત મૂકી છે। આવનારા સમયમાં સમૂહ લગ્ન થાય એમાં સરકારશ્રી પણ મદદ કરશે અને બધા સાથે મળીને જે કંઈ કન્યાઓને જે કંઈ પણ આપવાનું થાય અને કન્યાદાનના રૂપમાં એમની પણ વ્યવસ્થા થાય અને સાચા સમાજ સુધારણા થાય અને સાથે સાથે શિક્ષણમાં પણ બધા અમારા સમાજના યુવાનો આગળ આવે એના માટે સરકારશ્રીની જે યોજનાઓ જેનો લાભ લઈને હાયર એજ્યુકેશન મેળવીને આગળ વધે એની પણ વ્યવસ્થા છે। શિક્ષણમાં પણ અમે પાછળ છીએ અને આ જે શિક્ષણમાં જે પાછળ છે એના કારણે આ સમાજની જે બધીઓ છે, સમાજની જે સમસ્યાઓ છે એનો ઉકેલ માત્ર શિક્ષણ છે। જો સારું શિક્ષણ મળી જાય, યુવાનો અમારા શિક્ષિત બને, દીક્ષિત બને તો એ આ સમસ્યાઓને સમજશે અને આપોઆપ સમાજમાં એ સુધારણા થઈ અને સાચા ખોટા ખર્ચાઓ જે થઈ રહ્યા છે એ ન થાય અને બધા સુખી થાય, સંપન્ન બને, આગળ વધે એવી મારી શુભેચ્છા।